तो नमस्कार मित्रों, स्वागत करूँ छूँ अपनी आ यूट्यूब चैनल में। तो जे नेशनल मीन्स कम मेरिट स्कॉलरशिप एटले कि NMMS परीक्षा है 2025 ते जे परीक्षा ने जे हॉल टिकિટ है ते जाहिर थई गई है। हवे आ हॉल टिकિટ केवी रीते डाउनलॉड करवी, कई तारीख सुधी डाउनलॉड थई शकशे अरे आ परीक्षा क्यारे छे ते अंगे आ विडियो में आपणे वात करीशुं। तो चैनल में जे मित्रों नवा आव्या तो चैनल ने मित्रों सब्सक्राइब करी देजो, खास वीडियो लाइक पण करी देजो और हजू सुधी व्हाट्सएप ग्रुप टेलिग्राम ग्रुप जॉइन ना कर्युं ते पण जॉइन करी लेजो। तेनी लिंक विडियोनी डिस्क्रिप्शन में मळी जशे। तो मित्रों आजनो विडियो आपणे शरू करीए छीए। तो चालू शैक्षणिक वर्ष में जे धोरण 8 में हाल में जे अभ्यास करता विद्यार्थीओ माटे जे NMMS एटले कि नेशनल मीन्स कम मेरिट स्कॉलरशिप ने परीक्षानुं आयोजन तारीख जे 22/2/2025 छे त्यारे छे। एटले कि तारीख 22/2/2025 शनिवारना रोज दरेक जिल्लाना परीक्षा केन्द्रों खाते 12 कलाकथी 3 कलाक दरमियान सुधी योजनार छे। एटले आ परीक्षा छे 22 तारीख जे 22/2/2025 अने शनिवारना रोज दरेक जिल्लाना जे पण तमारा सेंटरो आवेला छे तमे हॉल टिकિટ में जोई लेजो कि तमारुं परीक्षा सेंटर के कयुं छे। लगभग तो बधा पोतपोताना तालुकामां सेंटर आव्युं छे। तो 22 तारीखना रोज परीक्षा योजनार छे। 12 वागे बपोरना 12 वाग्याथी 3 वाग्या सुधी पेपर चालशे। એટલે 12 થી 3 નો टाइम છે। હોલ ટિકિટમાં પણ તમને टाइम લખેલો આવી જશે, કેટલીક સૂચનાઓ પણ તમને જોવા મળશે। હવે આ પરીક્ષાની જે હોલ ટિકિટ છે તે www.sebexam.org વેબસાઇટ પરથી તમે તારીખ 14/2/2025ના રોજ બપોરના 14 એટલે કે 2 કલાકથી તારીખ 22/2/2025 સુધી તમે મિત્રો ખાસ યાદ રાખજો, જ્યાં સુધી પરીક્ષા છે ત્યાં સુધી તમે હોલ ટિકિટ डाउनलॉड કરી શકશો। 22/2/2025 સુધી પરીક્ષાની હોલ ટિકિટ છે डाउनलॉड કરી શકશો। હવે હોલ ટિકિટ डाउनलॉड કરવા માટે તમારે જે કન્ફર્મેશન નંબર તમે જ્યારે પણ ફોર્મ ભર્યું હોય ત્યારે જે ફોર્મની પ્રિન્ટમાં કન્ફર્મેશન નંબર આવ્યો જ હશે એ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ અથવા કન્ફર્મેશન નંબર અને આધાર ડેશ નંબર જે તમારો 18 આંકડાનો હોય છે તે નાખી તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો। કન્ફર્મેશન નંબર ફરજિયાત હોવો જરૂરી છે તે અને જન્મ તારીખ તેમજ કન્ફર્મેશન નંબર અને આધાર ડેશ નંબર નાખીને તમે હોલ ટિકિટ डाउनलॉड કરી શકો છો। હવે હોલ ટિકિટ કેવી રીતે डाउनलॉड કરવી તે અંગે હું વાત કરું છું। તો મિત્રો આપણે હોલ ટિકિટ डाउनलॉड કરવા માટે સૌપ્રથમ વેબસાઇટમાં જવાનું છે। તો હું તમને વેબસાઇટમાં લઈ જાઉં છું। તો તમે આ જોઈ શકો છો, આપણે વેબસાઇટ ઓપન કરી દીધી છે। SEB એક્ઝામ જે વેબસાઇટ છે તે છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ। આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું રહેશે। આ વેબસાઇટ પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારનું જે પેજ ઓપન થઈ જશે। હવે તેમાં તમને અહીંયા તમને 3 લાઇન જોવા મળતી છે। આ 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું છે। 3 લાઇન પર ક્લિક કરશો એનામાંથી તમને એક ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ હોલ ટિકિટ। એ તમને જોવા મળશે ઓપ્શન પ્રિન્ટ હોલ ટિકિટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું તમને જોવા મળશે, જેમાં નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ ફોર સ્ટાન્ડર્ડ 8 આ પ્રકારનું તમને જોવા મળે છે। તમને આ જે ગોળ દેખાય છે રાઉન્ડ તેના પર તમારે એમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે અહીંયા તમને અહીંયા કન્ફર્મેશન નંબર મિત્રો ફિલ કરવાનો છે। અહીંયા જો 0 લખેલો 0 કાઢી નાખીને તમારે કાઢી નાખવાનો છે અને અહીંયા તમારો જે કન્ફર્મેશન નંબર છે તે લખવાનો છે। કન્ફર્મેશન નંબર લખ્યા પછી અહીંયા તમારી જન્મ તારીખ અને અહીંયા સબમિટ કરવાનું છે। તમે જોઈ શકો છો કે તમારી હોલ ટિકિટ બરાબર તમારો કન્ફર્મેશન નંબર જન્મ તારીખ એન્ટર કરો અથવા કન્ફર્મેશન નંબર અને આધાર ડેશ નંબર એન્ટર કરો પછી સબમિટ પર ક્લિક કરો એટલે કે તમારે અહીંયા કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરવાની છે। જો કન્ફર્મેશન જો જન્મ તારીખ જો ના નાખ્યું હોય તો કન્ફર્મેશન નંબર અને આધાર ડેશ નંબર સબમિટ કરશું તો તમારી હોલ ટિકિટ જનરેટ થઈ જશે અને PDF સ્વરૂપ ઓપન થઈ જશે। હવે આ હોલ ટિકિટ છે તેમાં કેટલીક સૂચનાઓ પણ આવશે। એ સૂચનાઓ હું તમને સમજાવીશ નેક્સ્ટ વિડીયોમાં। પરીક્ષા આપવા જતાં પહેલાં તમારે શું શું ધ્યાનમાં રાખવાનું તે હું તમને વિડીયોના મારફતે સમજાવીશ। તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। અને આ જે લિંક છે આની હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ કે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની જે લિંક છે તે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તે તમે તે જોઈ લેજો। તો મિત્રો આ હતો આજનો આ વિડીયો। આશા રાખું તમે વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે। જો વિડીયો કોઈ વિડીયો લાઈક કરજો, આગળ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। તો મળી છે બીજા એક નવા વિડીયોમાં।